થરાદમાં વિધર્મી યુવકે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યું। મિત્રની મદદથી વિધર્મીએ સગીરાને પીખી નાખી। તારા મમ્મી પપ્પાને મારી નાખીશ તેવી તેણે ધમકી પણ આપી। શાળામાં જતી વિદ્યાર્થીનીને રિક્ષામાં ઉઠાવી ગયો। હોટલમાં લઈ જઈને વિધર્મીએ પોતાની હવસ સંતોષે। વિદ્યાર્થીનીએ પરિવારને હકીકત કહેતા વિધર્મી સામે ફરિયાદ નોંધાઈ છે। નરાધમ આરોપી અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાઈ છે। દુષ્કર્મના આરોપી દિલાવર ખાન સામે આ બાબતે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આજે દુષ્કર્મી છે તે આ વિદ્યાર્થીનીને ઉઠાવી ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને તેની સાથે જ તેણે તેને દાદાગીરી પણ કરી હતી કે જો કોઈને કહીશ તો તારા માતા પિતાને મારી નાખીશ। ત્યારે થરાદમાં વિધર્મીએ 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી। અલ્કેશ, જે રીતે આ વિધર્મી ઝડપાયો છે અને તેણે દુષ્કર્મ તો આચર્યું, સાથે તેણે ધમકી પણ આપી હતી કે તે જે બાળકી છે તેના મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકી આપી હતી। આ વિધર્મી પકડાઈ ગયો છે, શું વધુ માહિતી? મિથુન, થરાદમાં વિધર્મી યુવકે 14 વર્ષની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું છે, જેને લઈને હડકંપ મચી જવા પામ્યો છે। વિધર્મી યુવકે તેના મિત્રની મદદથી આ દુષ્કર્મ આચર્યું છે। મોબાઈલ પર વાત નહીં કરે તો તારા મમ્મી પપ્પાને મારી નાખી તેવી તમે વિદ્યાર્થીનીને વિધર્મી યુવકે ધમકી આપી હતી। ત્યારબાદ 1 મહિના અગાઉ શાળાએ જતી વિદ્યાર્થીનીને તેને બળજબરી રિક્ષામાં બેસાડી હતી ને હોટલમાં લઈ જઈને ધાક ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું। જોકે વિદ્યાર્થીનીએ તેના પરિવારને વિગતે વાત કરતા પરિવારજનો સાથે વિદ્યાર્થીની હતી તે થરાદ પોલીસ મથકે પહોંચી હતી ને તેને વિધર્મી યુવક સહિત તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે। જોકે હાલ તો થરાદ પોલીસે 2 યુવકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી મિથુન। જી, આભાર અલ્કેશ માહિતી આપવા બદલ।